હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો સીધું સવારમાં બાઇક પરથી વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો મેં અને પિયુ અમે જઈ રહ્યા છે થોડું સામાન લેવા માટે, એટલે સવારમાં નીકળ્યા છે. અને આજે મોરના દર્શન પણ થઈ ગયા છે. અને ઘરે આવ્યા પછી ફટાફટ રેડી થઈને અમે જઈ રહ્યા છે લગ્નવાળા ઘરે. અને માસી પણ આવ્યા છે, તો આજે તો માસીને પણ વ્લોગમાં લઈ લીધા છે. અને આજે છે ગ્રહ સાંતક વિધિ, તો એના માટે અમે જઈ રહ્યા છે. અને એ સાંતક સાથે જે અમારી ગામડાની જે રીતો હોય છે, લગ્નની રીતો, એ પણ ચાલુ થઈ ગઈ છે. અને સાથે બ્રાહ્મણ પણ આવી જ ગયા છે, એટલે ગ્રહ સાંતકની રીતો પણ એક બાજુ ચાલુ છે અને બેઉ બાજુ મસ્ત ચાલી રહી છે. આ જો બ્રાહ્મણ આવી ગયા છે અને સાંતકનું જે હોય બધી તૈયારી એ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. ત્યાર પછી હલ્દી ઉતારવાની રસમ પણ ચાલુ થઈ ગઈ છે. તો ચાલો ગાઈસ, આજે હું તમને અમારા ગામની રીત બતાવું. અમારા ગામની અનોખી અને સૌથી જૂની, અમારા જે પૂર્વજો બાપ દાદાઓ જ્યારે તે ટાઈમની જે રીતો છે ને, તે હજી પણ ચાલી રહી છે. તો ગાઈસ, વિડીયોમાં બન્યા રહો, તમને આગળ જતાં નવી મસ્ત મજાની રીતો જોવા મળશે. લોટો ની વગાડ દેતા 4 જ આટા મારજો, 5 રખ માર્યા કરતા કાયરા. તમે તો હારિયા કપડા જેવી જોઈ. એક દુલ્હનની તો થઈ ગઈ છે હલ્દી ઉતારવાની રસમ. હવે નંબર આવે છે બીજી બેનનો, તો એની પણ વિધિ ચાલુ થઈ ગઈ છે. આમ ફરવાનું, આમ એમની આમ ફર્યા. Clockwise. ચાર જ આટા. ચાલો, ત્યારે કામકાજ ખતમ, આવી ગયા છે ઘરે, જમી પણ લીધું છે. અને પાછળ પિયુભાઈ આપણા કામ કરે જ છે. ગાઈસ, વાગી ગયા છે બપોરના 3. અને હવે તો ઓલમોસ્ટ હલ્દી રસમ પતી ગઈ છે. હવે તો ડાયરેક્ટ સાંજે લગ્ન છે, રાતના લગ્ન છે, એટલે હવે થોડા આરામ કરીએ છીએ. પણ અમે જઈએ છીએ બજાર, હજી થોડું સામાન લેવાનું બાકી છે. કામકાજ થોડું ચાલુ છે, બાકી આજનો દિવસ થોડો ફ્રી છે. તો ફટાફટથી રેડી થઈને નીકળ્યા છે બજાર. હજી સામાન લેવાનું બાકી હતું, તો એ લેવા માટે નીકળ્યા છે. વાગી ગયા છે 4 અને બધું કામ પતાવીને પાછા રિટર્ન પણ થઈ રહ્યા છે ઘરે. અને હવે વાગી ગયા છે 6. તો ફટાફટથી હવે જઈને રેડી થવું પડશે, કેમ કે સાંજના લગ્ન છે. તો અમે જ નહીં રહી જઈએ એમ કરીને પછી જલ્દી સ્પીડમાં નીકળ્યા છે. અને આ મારું ઢીંગલું તો રેડી પણ થઈ ગયું છે. અને બારાત પણ આવી જ ગઈ છે. અને મેડમ આપણા નાચી રહ્યા છે,
જે બારાતીઓના સોંગ સાંભળીને અને બહુ જ એક્સાઇટિંગ છે. પણ મેડમને બગાસા પણ આવી ગયા છે કેમ કે આજે આખો દિવસ છે ને મસ્ત ભગમદોડ કર્યું છે એટલે ઊંઘ તો જલ્દી આવી જ જવાની છે. આપણે તો જોઈ આવ્યા ને બગી તો ફાઇનલી બારાત આવી ગઈ છે. વરઘોડો હજી ચાલી રહ્યો છે અને અમે જઈ રહ્યા છે હવે જમવા કેમ કે બધાને લાગી છે ભૂખ. બસ આ વરઘોડો જોઈ લઈએ, બચ્ચા પાર્ટીઓને જોવાની મજા આવે અને અમે આવી જ ગયા હતા જમવા. અને આજે ખબર નહીં જનરેટરમાં શું પ્રોબ્લેમ થાય છે, વારી ઘડીએ લાઇટ આવે છે જાય છે આવે છે જાય છે. હજી જોકે વરઘોડો ઘર સુધી લગ્નના ઘર સુધી પહોંચ્યો નથી તો એ આવે ઘર સુધી તે પહેલાં જે કંઈ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય. અને આ સરસ મજાની વાત કરતાં લાઇટ પણ આવી ગઈ છે તો ચાલો સારું. અને ફાઇનલી દુલ્હન પણ આવી ગઈ છે દુલ્હે રાજાના સ્વાગત કરવા માટે. ત્યાર પછી બીજી બારાત પણ આવી ગઈ છે એટલે આપણી બીજી પણ બ્યુટીફુલ બ્રાઇડ આવી ગઈ છે દુલ્હે રાજાના સ્વાગત કરવા માટે. હરિહરો વાયો મહેન્દ્ર નમો ગાવલી ગોપાલ. અને ફાઇનલી મેરેજ પૂર્ણ થયા છે તો હવે બાકી રહ્યું છે કન્યાદાન અને કન્યા વિદાય. તો ગાઈસ લગ્નમાંથી આવી ગયા છે પાછા ઘરે. રૂહી મેડમ સૂઈ ગઈ છે એટલે મારે જલ્દી આવવું પડ્યું એટલે હું કન્યાદાન ને વિદાય નહીં બતાવી શકી, એનો વ્લોગ નહીં બનાવી શકી. પણ ખાસો સરસ મજાનો વ્લોગ બન્યો છે અને તમે જોયું જશે મારા જૂના વ્લોગમાં જે શ્વેતા આવે છે એ જ શ્વેતાના લગ્ન હતા. શ્વેતા અને ઉર્મુ એ બંને બહેનોના લગ્ન હતા. તો ફાઇનલી સારી રીતે મસ્ત રીતે લગ્ન પૂર્ણ થયા છે. તો આ વાળો વ્લોગ પણ ખાસો લાંબો થઈ ગયો છે તો આ વાળા વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ગાઈસ, બાય. મળ્યા નવા વ્લોગમાં.